નમસ્કાર મિત્રો, ઇન્ડિયન પોટરીમાં તમારું બધાનું સ્વાગત છે। તો આજના વિડીયોમાં આપણે જોવાનું છે જે ભઠ્ઠીની અંદર માટલા પકાવવામાં આવી રહ્યા છે અને માટલા બહાર કાઢવામાં આવી રહ્યા છે। ચાચા કેમ છો? મજામાં? હા, મજામાં। તો અત્યારે માટલા પકાવવાના છે નાના મોટા? હા, માટલા પકાવવાના છે। અને તમારા હાથમાં અત્યારે ગોલ્ડન કલરના માટલા છે? ગોલ્ડન કલરના। ગોલ્ડન કલરના? હા, બહુ સરસ। તો ચાલો આપણે જોઈએ અહીંયાથી પણ જે થપ્પાની અંદરથી ઉતારી રહ્યા છીએ। તો શું શું આઈટમ આજે તમારી ભઠ્ઠીની અંદર પકાવવાની છે? ભઠ્ઠીની અંદર અમારે આજે છે બે સાઈઝના કુલડા છે, પછી નાના લોટિયા છે, મોટા ગોળ લોટિયા છે અને કુલડી છે બે સાઈઝની। પછી જે ખીર પીવા માટે કટોરા આવે છે એ પણ અમારી પાસે બંને સાઈઝના છે। એવું છે ને? ભઠ્ઠીની અંદર આવી બધી નાની મોટી આઈટમ તમે પકવો છો? હા, નાની મોટી કટલેરી આઈટમ છે બધી। તો મિત્રો આપણે જોઈ લઈએ કે જે ભઠ્ઠીની અંદર જે માટલા પકાવવાના છે તમે અત્યારે જોઈ શકો છો કેટલા સરસ મજાના લાલ માટલા બહાર કાઢેલા છે તડકાની અંદર। તો આ રીતે બરાબર એકદમ ગરમ થઈ જાય તપે ગરમીથી અને પછી તેને ભઠ્ઠીની અંદર પકાવવામાં આવે છે। ચાચા એ જ છે ને? ભઠ્ઠીમાં તપાડવા પડે ને પહેલાં? 10-12 આઈટમ છે। 10-12 આઈટમ છે? હા, બહુ સરસ। તો આવી બધી નાની મોટી આઈટમ પકાવવાની છે। તો સામે પણ તમે જોઈ શકો છો જે કુલડી કહેતા હતા એ કુલડી પણ અહીંયા બહાર કાઢેલી છે। તો કેટલો ટાઈમ લાગશે ભઠ્ઠી પકાવવામાં? આખો દિવસ લાગી જાય અને સાંજે પાકવતા જે અમે આગ લગાવી દઈએ ભઠ્ઠીમાં તો પાકતા 3-4 કલાક લાગી જાય। જે ભઠ્ઠીની અંદર નાની મોટી નાના મોટલા ગણવા છે કે માટલા અંદર ભરી લઈએ અને પછી એને પકાવવામાં કમસે કમ 3 કલાક લાગે છે? 3 કલાક પાકવામાં? પછી જે માલ બધો પાકી જાય કાલે સવારે જ આપણે ભઠ્ઠીમાંથી બહાર નીકાળી શકીએ, કારણ કે પાક્યા પછી એને થોડું ઠંડુ પણ થવા દેવું જોઈએ। એવું છે એમ ને? તો અમારા મિત્રોને ભઠ્ઠી તમે બતાવી દો અને ભઠ્ઠીની અંદર કેવી રીતે પકાવવામાં આવે છે એ પણ બતાવો પછી। ચલો હું તમને ભઠ્ઠી બતાવું અને ભઠ્ઠીની અંદર કઈ જગ્યાએ લાકડા મૂકવામાં આવે છે, કેવી રીતે ભઠ્ઠીની અંદર માટલા મૂકવામાં આવે છે, જે નાના નાના માટીના વાસણો હોય છે। તો મિત્રો આપણે આ છે ભઠ્ઠી। તો અત્યારે ભઠ્ઠીની અંદર ભાઈ ઉતરી ગયા છે ફાઇનલી। આ તમે જોઈ શકો છો જ્યાં ભઠ્ઠીનું કોઈ ચટવા અને ચિનાઈની પાઇપ લગાવેલી હોય છે આ ટાઈપની જુઓ તમે। એવું દેખાડું તમને, આ જુઓ। તો મિત્રો તમે જોઈ શકો છો પાઇપ છે એક ચિનાઈની પાઇપ આવે એનું સેટઅપ કરેલું હોય, એની ઉપર આવા નાના નાના ઠીકરા મૂકવામાં આવે છે। કારણ ઠીકરા મૂકવાનું કારણ એ કે જે નીચેની અગ્નિ અમે નીચે આગ લગાવીએ એ સીધી માટીના બર્તન જે આપણે વાસણ મૂક્યા હોય માટીના અને સીધી આગ ના લાગે, સીધી આગ ના લાગે અને એ માટીના વાસણ ખરાબ ન થાય એટલા માટે। હા, એટલે તે જે અને પાઇપ ઉપર આવા જે નાના નાના ઠીકરા મૂકી દેવામાં આવે છે એના કારણે। અને અહીંયા વચ્ચે તમે જોઈ શકો છો હું અત્યારે જ્યાં બેઠો છું ત્યાં અહીંયા આગળ ગોળ 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 લાકડા મૂકવામાં આવશે, ઓટલો છે એની ઉપર મૂકવામાં આવે અને પછી સામેથી માટીના વાસણ અડધી ભઠ્ઠી ભરી અહીંયા સુધી ભઠ્ઠી ભરવામાં આવે છે અને એના પછી ફેર પાછા લાકડા મૂકવામાં આવે છે। લાકડા મૂકી અને પછી પૂરી ટોચ કાઢવામાં આવે છે, હાઈટ કરવામાં આવે છે, હાઈટ કરી અને પછી ફરી લાકડા મૂકવામાં આવે છે। તો એ રીતે આવે છે એમ ને? હા, પૂરી ભઠ્ઠી અમે એક વિડીયો આગળ બનાવશું જે ભઠ્ઠી કેવી રીતે પકાવવામાં આવે છે, આ લાકડા કેવી રીતે મૂકવાના અને અડધી ભઠ્ઠી ઉપર ભરી પછી કેવી રીતે લાકડા મૂકવા અને હાઈટ કરી અને ભઠ્ઠીને કેવી રીતે ટાંકવો, કેવી રીતે અંદર લકડું રાખવું અને કેવી રીતે પકવવું, ફૂલ ડિટેલમાં વિડીયો અમે તમને બતાવશું। તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને અમને સપોર્ટ જરૂર કરજો દોસ્તો। ઓકે, તો મિત્રો તમે જોઈ શકો છો આગલા વિડીયોમાં આપણે જરૂરથી લઈને આવશું કે ભઠ્ઠીની અંદર માટલા કેવી રીતે પકાવવામાં આવે છે। અને અહીંયા પણ ઘણા બધા તમે માટલા સામે પણ જોઈ શકો છો, ગોલ્ડન કલરના જે ગલ્લા છે નાના મોટા એ પણ તમે જોઈ શકો છો સરસ મજાનો। અને એક આ એક નવી ડિઝાઇનમાં છે આંકડાવાળો ગલ્લો છે એ પણ તમે જોઈ શકો છો સરસ મજાનો। તો બહુ સરસ છે, તમે આ ડિઝાઇનમાં પણ તમે જોઈ શકો છો અહીંયા માળો પણ બનાવેલો છે, બહુ સરસ। તો એવી ઘણી બધી આઈટમ છે। તો ચલો હવે ફરી મળીશું આપણે નવા વિડીયોમાં। તો માટલા કેવી રીતે પકવે છે એ પણ તમને બતાવી દઈશું અમે। ચલો, ઓકે, બાય।